બાલુડો જોગી ના બેઠા રે ભરતરી બાલુડો બેઠા રે ભરત. એવા વૈરાગી પુરુષો, ત્યાગી પુરુષો આ જગતની અંદર, આ કાયાથી આ દુનિયામાં કોઈ અમર નથી. સવારામ બાપાએ કીધું ને, દત્ત કબીર ભરતું હરિ ગોરખા, ગુરુ મહારાજ ને યહી મૂરત ઓળખાઈ. કેવી મૂરત? યહી મૂરત કો જરા નહીં મરણ નહીં ધૂપ નહીં છાયા, મઢિયે મઢિયે આसन उनका दर्शन कोक विरले पाया. मैं याचक सदगुरु चरण का दास सवे गुण गाया. स्वामी फूलगरजी संत भेटता गुरु ने यही मूर्त ओळखाया. એટલે એવી અમર મૂર્તિ આ કાયાથી આ દુનિયામાં કોઈ અમર નથી. માં મેનાવતી એમ કે છે, હે બેટા આવી સુંદર મજાની કાયા તારા બાપુજીની હતી, પરંતુ ગોપીચંદ રાજાની અને કોઈ પણ માણસની સુખ સાહેબીની અંદર ઉછેર થયો હોય, મોટા સંપત્તિ વાળાના ઘરે જન્મ થયો હોય, રાજ પરિવારમાં જન્મ થયો હોય, એને ખબર ન હોય દુઃખ શું વસ્તુ છે, ગરીબાઈ કેવી વસ્તુ છે, માણસને કેટલી કેટલી તકલીફ પડે એને ખબર ન હોય. એટલે ગોપીચંદ રાજાને આ શબ્દો કઈ લાગતા નથી. માને ઉલટાના પ્રશ્ન કરે છે, એમ એવું છે તો પછી બાપુજી ની કાયા એવી હતી તો શું અત્યારે નથી? માં મેનાવતી કહે છે, આ તો અબાલ બાળક છે, હજી એને ખબર નથી. નહીં બેટા, કાયા નથી એવું નહીં. સ્મશાન ની અંદર ચપટી એક રાખ જોતી હોય તો મળે નહીં. હે એવું છે? હા બરોબર. છતાં પણ એને કઈ અસર થઈ નહીં તો તમને આંસુ છે ને આવ્યા? બસ મને એના જ આંસુ આવ્યા બેટા, મને મારો ભૂતકાળ યાદ આવ્યો. આવી સુખ સાહેબીની અંદર તું જાહો જલાલી અંદર જીવે છે, પણ એક દી તારી કાયા પણ એવી રીતે બળી જશે. હે ઈસુતન ધાન કી કોણ બડાઈ, કરો ના બડાઈ. દેખત દેખત નैनो से कितनी मीठी તમે વિચાર કરો ને, આપણે જીવનમાં તમે વિચાર કરો કે આપણે સમજણા ત્યારથી કેટલા આપણી નજર સામે વયા ગયા અને હજી પણ જાય છે. આગળ જતા પણ કોઈ રહેવાના નથી આ જગતમાં કોઈ રહેવાના. કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું આપણને, એટલી બધી ટકોર કરી કે ભાઈ સોના પહેરો, રૂપા પહેરો, હિરલા સાચા. આ વાડે વાડે કદાચ મોતીડા પરોવલીઓ તો એક દી તો મરણ की आशा, खाक में खपी जाना बंदा, माटी में मिल जाना. તો પછી શું કરવું જોઈએ? બસ માં મેનાવતી કહે છે, હે બેટા આ તારી કાયાનું કલ્યાણ થાય એવું કંઈક કરી લે. બાકી આરાજ, આ જાહો જલાલી, આ સાહેબી, આવું તાવું રૂપવંતું શરીર એક દી નાશ પામી જવાનું છે. અહીંયા તારા બાપ દાદા, એના બાપ દાદા કેટલાય વયા ગયા, એડ્રેસ નથી. અને ત્યારથી બસ લાગી સબ કહે, લાગી હોય સો રોય. लागी गोपीचंद भरतो हरि को छोड़ दिया घर बार. એમને જ લાગી કહેવાય. અને હું કાયમ માટે, જો કે આ ભજન બહુ લાંબુ છે અને એને માટે ટાઈમ જોઈએ, પૂરેપૂરો ટાઈમ જોઈએ. એક ભજનમાં લગભગ સવાર થઈ જાય એવું છે, પણ હવે બધાનો ભાવ હોય એટલે થોડું આપણે લઈ લઈએ. અને એ પાછી ગિરનારની ભૂમિ હોય
શિવરાત્રીનો મેળો હોય, હજારો ભગવા નાગા સાધુઓની જમાત બેઠી હોય, નમો નારાયણ, અને ત્યારે આ ભજનની મજા આવે. પણ અહીંયા ગિરનાર જેવું વાતાવરણ છે, જંગલમાં મંગલ છે, ફકીરી ભૂમિ છે, એટલે ઈ ફકીરી ગોપીચંદ ભરતું રહીએ. હું કાયમ માટે ભજનમાં વાત કરું છું કે તમે વિચાર તો કરો, હજારો વર્ષ જેને થયા છતાં પણ હજી એવું તાજું છે, અને આપણને પણ દર્દ પેદા કરે, વૈરાગ્ય પેદા કરે. તો એમાં શું છે આ ભજનમાં આવ્યું? એટલે મનોમંથનને અંતે, મનોમંથનની અંદર મને એવો વિચાર અંદરથી આવ્યો કે એમાં જબરજસ્ત કોઈ તાકાત હોય શબ્દની, તો એ લોકોનો ત્યાગ, એનો વૈરાગ્ય. કારણ કે ત્યાગ વિના ત્યાગ ન ટકે, વૈરાગ વિના વૈરાગના પદને વિઘ્ન આડાઈ ઘણા. કઠણ બંધ છે કામના કોક છૂટે, માયા માયા સબ કોઈ કહે, માયા દિઠે નમ કોઈ, જો મન સે ન ઉતરે માયા કહીએ સોય. માયાનું રૂપ બહુ મોટું છે ને હાવ નાનું છે. પૂજ્ય નારાયણ બાપુ કહેતા કે 50 રૂપિયાની વસ્તુ હોય પણ તમને એ છૂટે નહીં, કોઈને દેતા મરજી ન થાય તો સમજવાનું આ માયા. રાજપાટ છોડીને જે નીકળી ગયા એને ફકીરી કેવી હશે, એનો ત્યાગ કેવો હશે, એટલે આપણને અસર કરે. હજી બાલુડો જોગી નાવા બેઠો તો આપણે થાય કે ઓહો, હે એવા અમર પુરુષો. માં મેનાવતી કે છે, હે બેટા,
દ્વારિકાની છાપુરે લઈ આવું રે ભરધરી દ્વારિકાની છાપુરે લઈ આવું રે ભરધરી રાજા કે એમાં ખબર ન પડી હોત તો 12 વર્ષ શું 24 વર્ષ શું આખી જિંદગી આમ નામ વહી જાય. પણ હવે 12 વર્ષની ક્યાં વાત કરો છો? હવે તો ઘડી પલકી ખબર નહીં કરે કાલ કી વાત. આ શ્વાસ ઉપડ્યો ઈ પાછો બેસે કે કેમ એની ખબર નથી. આપણે અહીંયાથી પાછા ઘરે પહોંચીએ કે નહીં એની ખબર નથી. અને માણસો કેટલી વાતો કરતા હોય. ગોપીચંદ રાજા કે બસ હવે કોઈ શ્વાસનો ભરોસો કરવો નથી. હવે તો અત્યારે જ આ ઘડી જ બેખ લેવો છે. નયનથી નીર ટપકે છે પુત્રનો પ્રેમ નિહાળી, છતાં વૈરાગ્ય પણ દીધો ધન્ય મેનાવતી માઈ. તમે વિચાર તો કરો, ભારત વર્ષની સંસ્કૃતિ આપણી માતાઓ કેવી થઈ. પોતાના દીકરાને ફેક પહેરાવી દીધો, છતાંય માં છે ને માં બીજા વગડા નવા. પેલા પોતે જ એવા શબ્દ કીધા કે ગોપીચંદ રાજાને વૈરાગ્ય લાગ્યો. અને પછી ફકીરી લેવાની વાત કરી તો માં કે છે નહીં બેટા, હજી તો ઉંમર નાની છે. આ માનો સ્વભાવ છે. કદાચ દીકરો 80 વર્ષનો થઈ જાય ને માં હયાત હોય તો કે હજી તો નાનો છે. હે ગોપીઓ ફરિયાદ લઈને જાય કે કનૈયો બહુ હેરાન કરે છે. માં બાધે ઉલટાની, હજી નથી કાઈ નામ. માતાજી તારો બહુ કનડે છે કાનો. હે માં ઠપકો આપે કે તમે એને હેરાન કરો છો, મારો કાનો તો ડાયો છે બહુ. એટલે માં કહે છે નહીં બેટા, 12 વર્ષ સુધી રાજપાટ ભોગવી લે અને પછી તારી ઈચ્છા હોય તો ફકીરી લેજે. ગોપીચંદ રાજાએ કીધું નહીં માં, હવે 12 વર્ષ શું, એક દિવસ પણ નહીં. અને આવો દ્રઢ વૈરાગ્ય જ્યારે જોયો ત્યારે માં ફકીરી એમને રજા આપે છે, આદેશ આપે છે, પણ શિખામણ આપે છે બેટા ફકીરી લીધા પછી સારા એ ભારત વર્ષમાં પરિભ્રમણ કરજે. એકલો ન રહેતો કોઈ દિવસ, કિલે મેં રહેના, 5-7 સાધુની વચ્ચે રહેવાનો. હે બુજર્ગ વડીલ સાધુની હારે રહેવાનો. તારી ઉંમર નાની છે, કદાચ ભૂલ થઈ જાય, તારા વૈરાગ્યમાં ખામી આવે તો વડીલ સાધુ તને રસ્તો બતાવે. આમાં 3 દિવસથી એક જગ્યાએ વધારે રોકાવાનું નહીં. ધૂણા ઉપર રહેવાનું, કોઈ પથારી કરીને સુવાનું. આમાં એમ કરતા કરતા અને છેલ્લે ખાસ એક ધ્યાન રાખજે. ગોપીચંદ રાજાને વિચાર થયો, એટલી બધી શિખામણ આપી અને પાછો આટલું બધું વજન આપ્યો વાતમાં. છેલ્લે એક વાતનું ખાસ ધ્યાન રાખજે. શું? ભૂલે ચૂકે ક્યારેય બેનને ગામ જાતો નહીં. અને ત્યારે ગોપીચંદ રાજાને વિચાર કરે, હે માં, એ કેમ? બસ બેટા, આ દુનિયામાં
ભાઈ અને બહેનનો સંબંધ એવો છે. ભલે માં ગોપીચંદ રાજા ફકીરી લઈને નીકળે, 12 વર્ષના વાણા વાઈ જાય. ટૂંકમાં આપણે વાત લઈએ, કાયમ એક વાત યાદ આવ્યા રાખે. અમે જે માણસે કીધું હોય કોઈ વસ્તુ કરવાની આપણે ના પાડી હોય તો ન્યા આપણું ચિત્ત વધારે જાય. ભૂલે ચૂકે બેન ને ગામ જાતો નહીં. ગોપીચંદ રાજા વિચાર કરે છે, કાયમ યાદી સો આબાદી હે, ભૂલ ગયા સો બરબાદી હે. કાયમ મગજમાં રાખવું એ પણ એક છોડ્યું ન કહેવાય. આપણે હાલ ને બેન ને ગામ જઈ આવું, બેન દર્શન કરી લઈએ, એ મારી રાહ જોતી હશે મારા વિયોગમાં. અને સાધુઓની ફકડાબાઓની જમાત લઈ બેનનું જ્યાં ગામ હતું એની તરાવ સરોવરની પાળ ઉપર ઘટાટોપ આંબલીઓના ઝાડ છે, એની ઉપર એની અંદર ધૂણા નાખ્યા છે. દર્શનાનું ખબર પડે બધા દર્શન કરવા માટે આવે. એમાં નણંદબાઈ ની દીકરી સોનબાઈ પોતાની સહેલીઓ સાથે પાણી ભરવા આવે. ગોપીચંદ રાજાના દર્શન કરી ઓળખી જાય, કારણ કે હજારો સાધુઓની અંદર કોઈ સાધુ એવા હોય ભજનાનંદી કે જેના દર્શન કરતાની હારે આપણને ખબર પડી જાય ભગવાન ભોળાનાથ બેઠા હોય એવા બેઠા છે ધૂણા ઉપર. ઘરે આવી સમાચાર આપે અને બેન પોતાની નણંદ જેઠાણી દેરાણી બધાને લઈ થાળ સગ મોતીનો ભરી સોના ચાંદી રૂપા જવેરાત ભાઈને મળવા માટે જાય. 12 વર્ષથી જોયા નથી. મનોરથ કરે છે હું દુખણા લઈશ
એનો ઓવારણા લઈશ, ઓળખાશે કે કેમ? હવે તો 12 વર્ષથી જોયા નથી. પરંતુ ભાઈ છે ને, નહીં દુખણા ન લેવાય. હવે તો નાથજી થઈ ગયા છે, હું એને આદેશ કરીશ. આમ મનોરથ કરતા કરતા તો સામે સરોવરની પાળ ઉપર ધૂણા ઉપર ગોપીચંદ રાજાને જોયા અને બધાય મનોરથ પાણીમાં મરી ગયા. ભજને જોઈને બેનું બાનું હૈયું રે ભલાણું જો નેણ લે જાણ કરવી હતી. વાજતે ગાજતે હાથીની અંબાડી ઉપર તમારા હમૈયા કરે, અમારા નગરની અંદર તમારા પગલા કરાવે. ત્યારે ગોપીચંદ રાજા કે હે બેન, ઈ રાજપાળ તો કેદું ના છોડી દીધા. પાલખી ન જોઈએ, મારે રાજ ન જોઈએ. શું કામ કે હવે તો મને કેવું રાજ મળ્યું છે. ગુરુ મહારાજે કેવું રાજ મને આપ્યું છે ખબર? इधर बादशाही उसको उधर भी बादशाही, मिटे खूब यारी फिरे स्मिताई, नाना न जाना मिटी जिंजिटाई, फकीरी है ऐसी अदल शहनशाही, अलग के अमल पर चढ़े योगी लोगो, जनाए एक तरण सम जगत बादशाही. ए बेन, गोड़ बंगाळाનું રાજ તો શું, આખી જગતનું રાજ એક તરણા બરોબર લાગે એવી મસ્તી ગુરુ મહારાજે આપી છે. એવું રાજ્ય આપ્યું છે. મુझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने जहां मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई.
લખી ન જોઈએ મારે રાજનું જોઈએ જો और मैं લખ્યો છે ભગવાન ભેખને ભલધરી ગોપીચંદ રાજા ચોખવટ કરે છે કે બેન આ ફકીરી આ ભગવો બે કેમ કઈ ભાગ્ય વિના નથી મળતો મીરાબાઈએ પુરાવ્યો આપ્યો સાધુ પુરુષનો સંગ મને ભાગ્ય મળ્યો છે નહીતર બાવા થઈ જાઉં તો ઘણાય કરે પાછા ઘરના ઘરે ધમકી આપતા હોય ઘણાય તો ઘરમાં ગિરનાર વયા જાય હું તમારી કાંઈ જરૂર નથી પણ ઘરનાને ખબર જ હોય એટલે ગોપીચંદ રાજા કે છે આ તો ભાગ્યે મારા કર્મે લખ્યો છે ભગવાન ભાઈ અને ઈ ભેખ મળ્યા પછી મહાપુરુષો કે છે મળે તો
સંત